હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સની શરૂઆત કરી છે અને એ ટેન્સમાં સાદા વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરી છે. સિમ્પલ પ્રેઝન્ટનો જે ફર્સ્ટ વિડીયો છે એ યુટ્યુબ પર ઓલરેડી અપલોડેડ છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આ સેકન્ડ વિડીયો છે. તો સૌથી પહેલાં તમારે ફર્સ્ટ વિડીયો જોવાનો છે, ત્યારબાદ સેકન્ડ વિડીયો જોવાનો થાય છે. સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ વિડીયો છે તો એમાં જે બેઝિક રૂલ્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એની ચર્ચા કરી છે, જે આજના વિડીયોમાં આપણે આગળ વધારવાની છે. તો સ્ટુડન્ટ્સ, કોઈ પણ ક્રિયાપદ હોય, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે એસ ઈએસ કે આઈઈએસ લાગે. કોઈ પણ ક્રિયાપદ હોય એને એસ ઈએસ કે આઈઈએસ લાગે. તો લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે ઈએસ ક્યારે લાગશે, તો જ્યારે ક્રિયાપદના અંતે એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આપેલ હોય ત્યારે આપણે શું કરીએ છીએ, ક્રિયાપદને ઈએસ લગાડીએ છીએ. તો હવે આજના વિડીયોમાં જોવાનું છે કે ક્રિયાપદને આઈઈએસ ક્યારે લાગે. જો આઈઈએસ ક્યારે લાગે, તો એનો નિયમ શું છે, એનો રૂલ છે, જ્યારે ક્રિયાપદના અંતે વાય આપેલ હોય અને વાયની પહેલા વ્યંજન આપેલ હોય ત્યારે વાયને દૂર કરી આઈઈએસ લગાવવું. સ્ટુડન્ટ્સ, પહેલા તો આ રૂલ સમજો, પછી આપણે એના એક્ઝામ્પલ જોઈએ. શું કહ્યું છે, જ્યારે ક્રિયાપદના અંતે શું આપેલું હોય, વાય. વાય આપેલ હોય અને વાયની પહેલા શું હોય, વ્યંજન, ત્યારે વાયને દૂર કરી શું કરવાનું છે, આઈઈએસ લગાવવાનું છે. તો અહીંયા જો એક વસ્તુ કીધી છે કે વાય અને એની પહેલા, વાયની પહેલા શું કીધું, વ્યંજન. વાયની પહેલા જો વ્યંજન હોય તો વાયને દૂર કરી તમારે શું લગાવવાનું છે, આઈઈએસ લગાવવાનું છે. તો તમને ખ્યાલ હોય કે આપણી જે આલ્ફાબેટ છે A to Z, એમાં સ્વર અને વ્યંજન આ બે ભાગ પડે. સ્વરમાં કોનો સમાવેશ થાય, એ, ઈ, આઈ, ઓ, યુ, અને વ્યંજનમાં એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના. યસ. તો અહીંયા શું કીધું છે કે વાયની પહેલા શું આપેલું હોય, સ્વર કે વ્યંજન, તો વ્યંજનની વાત છે. જો વાયની પહેલા વ્યંજન આપેલું હોય તો વાયને દૂર કરી શું કરવાનું છે, આઈઈએસ લગાવવાનું છે. જો ઈએસ નો નિયમ છે એ લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે, આઈઈએસ નો રૂલ. તો આઈઈએસ નો રૂલ શું કહે છે, ખાસ યાદ રાખજો, વાયની પહેલા વ્યંજન હોય તો વાયને દૂર કરી શું કરવાનું છે, આઈઈએસ લગાવવાનું છે. તો હવે આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા આપેલું છે સ્ટડી, ટ્રાય, ક્રાય, ફ્રાય, વરી, પ્લે, પ્રે, સ્ટે અને સે. આ જેટલા પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદના અંતે શું છે, જુઓ તો વાય. યસ, આ જેટલા ક્રિયાપદ છે એ બધા ક્રિયાપદના અંતે શું છે, વાય. તો હવે આપણે જોશું કે વાયનું આઈઈએસ ક્યારે થાય. તો નિયમ શું કીધો, વાયની પહેલા શું હોય, વ્યંજન.
તો જો આ સ્ટડીનો સ્પેલિંગ જો STUDY, આ વાયની પહેલા ડી છે, ડી એ AU માં આવે છે, AEIOU સ્વરમાં આવે છે કે નથી આવતું? તો ના, નથી આવતું, સ્વર નથી. આ ડી છે શું છે? વ્યંજન છે. તો વાયને દૂર કરી આપણે શું કરવાનું? IES એટલે થશે સ્ટડીઝ. સ્ટુડન્ટ્સ આટલું ક્લિયર થયું? શું વાયની પહેલા જો સ્વર આપેલું ન હોય એટલે કે વ્યંજન આપેલું હોય તો વાયને દૂર કરી શું કરવાનું છે? IES. એવી ને એવી રીતે છે ટ્રાય. તો વાયની પહેલા શું છે? R એટલે કે AEIOU એમાં આપેલું છે કે નથી આપ્યું? તો એમાં નથી, તો વાયને દૂર કરીને IES. તો જો ક્રાય છે એમાં વાયને દૂર કરશો તો શું આવશે? ક્રાઇસ. ક્રાયનું શું થાય? ક્રાઇસ. કેમ? કારણ કે વાયની પહેલા વ્યંજન છે. તો એ જ રૂલ અહીં અપ્લાય થશે ફ્રાય. વાયની પહેલા R એટલે શું કહેવાય? વ્યંજન. તો વ્યંજન છે તો IES થશે. નેક્સ્ટ વરી. તો વરી, હવે અહીંયા વાયની પહેલા R છે, યસ, તો R છે એટલે વ્યંજન કહેવાય, તો વાયને દૂર કરી વરીસ. તો અહીંયા ટ્રાય, ક્રાય, ફ્રાય અને વરી, તો એ બધાની પહેલા શું હતું? વ્યંજન હતું. એટલે આપણે શું કર્યું કે વાયને દૂર કરી IES લગાવ્યું. પણ અહીંયા જે વધારાના શબ્દો મેં આપ્યા છે એ ખાસ સમજજો. પ્લે, હવે પ્લેની પહેલા શું છે? એ. તો આ જે એ છે એ શું છે? સ્વર છે. તો જ્યારે વાયની પહેલા સ્વર આપેલું હોય તો ત્યારે માત્ર ને માત્ર એને લાગશે S. બરાબર. પછી તમારે વાયને દૂર કરીને આવી રીતે IES પ્લેસ કરવાનું નથી. આ થશે એટલે આ ખોટું છે. રેડી? તો વાયની પહેલા શું છે? એ એટલે કે સ્વર આપેલો છે તો એને શું લાગશે? S. તો એવી ને એવી રીતે રૂલ જુઓ. પ્રે, તો વાય છે, વાયની પહેલા શું છે? એ. તો એ છે એ સ્વર કહેવાય, તો શું થશે? પ્રેઝ. ત્યારબાદ સ્ટે, તો વાયની પહેલા એ છે તો શું લાગશે? S. તો સ્ટેઝ. અને સે, તો સે વાયની પહેલા છે એ, તો એનો પણ શું થશે? સેઝ. તો સ્ટુડન્ટ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે S લાગે, ક્યારે ES લાગે અને ક્યારે IES લાગે. S છે એ બાકી બધામાં શું લાગશે? S. તો S ક્યારે લાગે એના માટે તમને IES અને ES નો રૂલ ખબર હોવી જોઈએ. ES ક્યારે આવશે? તો જ્યારે ક્રિયાપદના અંતે S, SH, CH, O કે X આપેલું હોય ત્યારે આપણે ES લગાવશું. અને જ્યારે Y હોય, ક્રિયાપદના અંતે Y હોય અને વાયની પહેલા શું આપેલું હોય? વ્યંજન, તો વાયને દૂર કરી આપણે શું કરવાનું છે? IES લગાવવાનું છે. અને જો વાયની પહેલા સ્વર આપેલું હોય તો પછી આપણે વાયને એમ નામ રાખવાનો છે, એની કોઈ હળી કરવાની નથી. આપણે વાય પછી ડાયરેક્ટલી S લખવાનો થાય છે. તો તમારે આટલું લખવાનું છે. એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ આપણે સાદા વર્તમાન કાળના વાક્ય રચના જોઈ, પછી એના S, ES કે IES ના નિયમો જોયા, ડુ અને ડઝ ક્યારે આવે એ જોયું. ત્યારબાદ હવે આપણે જોવાનું છે એના ચાવીરૂપ શબ્દો, કે આપણને ખબર ક્યારે પડે કે આ જે છે એ સાદો વર્તમાન કાળ છે. વાક્ય કોઈ આપેલું હોય તો વાક્યની ખબર ક્યારે પડે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે? તો એના માટે તમારે જોવા પડશે એના ચાવીરૂપ શબ્દો એટલે કે કીવર્ડ્સ. હવે ચાવીરૂપ શબ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેના આધારે તમને ખ્યાલ આવે કે આ કાળ કયો છે. તો એના ચાવીરૂપ શબ્દો સૌથી પહેલા હું લખું છું એવરી ડે, પછી એવરી વીક, પછી every month, every year, second daily, third always, fourth regularly, generally, usually,
નોર્મલી, પછી રેરલી, ફિફ્થ સમટાઈમ્સ, સિક્સ્થ નેવર, સેવન્થ ઓફન. આ જેટલા પણ લખ્યા એ બધા શું છે? એના ચાવીરૂપ શબ્દો છે. હવે જો તમે કહેશો કે સર અહીંયા 1 2 3 4 બરાબર, તો તમે કેમ એક જ નંબર આપ્યો, પછી અહીંયા 2 3 4, આ નંબરિંગ કઈ રીતે કર્યું છે? સ્ટુડન્ટ્સ, બહુ જ સરસ મજાની ટ્રીક છે ચાવીરૂપ શબ્દોને યાદ રાખવા માટેની. હવે આને મેં કેવી રીતે બનાવ્યું છે એ તમને એક જ સેકન્ડમાં આખો કન્સેપ્ટ ક્લિયર કરાવું. આને યાદ રાખવા માટે સૌથી પહેલા તો જો નામ બોલો કે કયા? એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર. ડેઇલી, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, નોર્મલી, રેરલી, સમટાઈમ્સ, નેવર અને ઓફન. હવે ઘણા સ્ટુડન્ટ્સ આને પાકા કરે છે, હું તો એમ કહું છું પાકા કરો, પણ આપણે સ્ટડી તો કરવાનું છે, પણ સ્માર્ટ સ્ટડી કરવાનું છે. તો સ્માર્ટ સ્ટડી કરવા માટે મેં એક બહુ જ સરસ મજાનું ફોર્મ્યુલા બનાવ્યું છે. એ ફોર્મ્યુલા સમજાવતા પહેલાં હું તમને એક સ્ટોરી કહું. હમણાં જ હું એકચ્યુઅલી છે ને મૂવીનો બહુ ફેન છું. તો મૂવીમાં સની દેઓલ જાટ મૂવી આવ્યું હતું અને એમાં એક સ્ટાર્ટિંગમાં જ તે સ્ટોરીની શરૂઆત થાય છે કે જે સની દેઓલ છે એ સની દેઓલ ઇડલી ખાતો હોય છે અને જે બધા વિલન હોય છે, જે બધા ગુંડા હોય છે, એના દ્વારા ઇડલી છે ને એ ઢોળાઈ જાય છે અને એ ઢોળાતા જ સની દેઓલનો મગજ છે એ તમને ખબર છે પંપ ઉખાડી નાખે, બરાબર? તો એની ઇડલી ઢોળાઈ ગઈ. એક તો એને ભૂખ લાગી હતી, ઇડલી ઢોળાણી, બરાબર? તો સની દેઓલ છે એ વિલનને શું કહે છે? સોરી બોલ. તો કઈ રીતે સોરી બોલ? આવી રીતે કહે છે. તો મને ત્યારે લાઈટ થઈ કે સ્ટુડન્ટને આ ઇડલી ઉપરથી હું કંઈક શીખવાડી શકું છું. કઈ રીતે? ખાસ સાંભળ્યો, તમારા માટે જ છે. હું એમ કહું ઇડલી. હવે ઇડલી છે, ઇડલી સોફ્ટ ક્યારે થાય? એમાં ઈનો નાખો તો. યસ. તો આને તમે કેવી રીતે પાકું કરી શકો છો ખ્યાલ છે? સરસ મજાનું મેં ફોર્મ્યુલા બનાવ્યું છે. ઇડલી, હવે ઈનો નથી નાખવાનો, આપણે નાખવાનું છે એસએનઓ. શું? ઇડલી એસએનઓ. સૌથી પહેલા ઈ, તો ઈ ઉપરથી એવરી વાળા બધા, ઈ ઉપરથી શું બોલવાનું? એવરી વાળા બધા. પછી ડી, તો ડી માં આવશે ડેઈલી. પછી એ, તો એમાં આવશે ઓલવેઝ. અને પછી છે જો એલવાય, તો એલવાય માં શું આવશે? લી વાળા બધા. જો અહીંયા લી છે. યસ, આટલું ક્લિયર થયું? ઇડલી, ઇડલીમાં ઈ એટલે ઈ વાળા બધા, ડી એટલે ડેઈલી, એ એટલે ઓલવેઝ, એલવાય એટલે લી વાળા બધા, અને એસએનઓ, એસએનઓ એટલે શું થાય? સમટાઈમ્સ, નેવર, ઓફન. બોલો, ઇંગ્લિશ સહેલું છે કે નહીં? આ જે શબ્દો છે એ આપણે એક સેકન્ડમાં પાકા કર્યા. કયા સૂત્રથી? ઇડલી એસએનઓ. આ સૂત્ર પાકું કરો એટલે તમને સાદો વર્તમાન કાળ છે એ આવડે. સૂત્ર શું છે? ઇડલી એસએનઓ. ઇડલી, ઈ એટલે એવરી વાળા બધા, ડી એટલે ડેઈલી, એ એટલે ઓલવેઝ, પછી લી એટલે રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, નોર્મલી, રેરલી. આમાં ક્યાંક ને ક્યાંક આવે છે ઓકેઝનલી. કમેન્ટમાં તમારે ઓકેઝનલીનો સ્પેલિંગ લખવાનો છે અને એનું ગુજરાતી શું થાય એ પણ જણાવવાનું છે. ત્યારબાદ એસએનઓ, તો એસએનઓમાં શું આવે? સમટાઈમ્સ, નેવર અને ઓફન. હવે એક બોલો તો કેવું લાગ્યું ઇંગ્લિશ? તો ઇંગ્લિશ તો સહેલું છે, પણ એને જો સ્માર્ટ ટ્રીકથી ભણવાનું આવે તો પછી ઇંગ્લિશ તમને સહેલું લાગશે જ. હવે આ પ્રોડક્શન મારું છે, આ મેં જાતે આખું રિસર્ચ કર્યું હતું, આમાં થોડું એપ્લાય કર્યું છે. ઓકે, આટલું ક્લિયર થયું? તો ચાવીરૂપ શબ્દો પછી હવે આપણે જવું છે ઉપયોગ તરફ. તો સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોમાં જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરી હતી ત્યારે જ મેં કીધું હતું કે કોઈ પણ કાળને શીખવો હોય તો કોઈ પણ કાળને શીખવા માટે 3 વસ્તુ જરૂરી છે. એક તો કાળની વાક્ય રચના, ચાવીરૂપ શબ્દો, અને ત્રીજું છે કાળનો ઉપયોગ. તો વાક્ય રચના, ચાવીરૂપ શબ્દો અને એના નિયમો છે એની ચર્ચા કરી.
આજે આપણે હજુ પણ શું જોવાનું છે? સાદા વર્તમાન કાળના ઉપયોગો. હવે જેમ ઓલી ઇડલી એસેનોની ટ્રીક આપીને એવી ને એવી ટ્રીક છે ઉપયોગને પાકા કરવાની. જબરજસ્ત ટ્રીક છે, બન્યા રહેજો. હવે ઉપયોગો. સાદો વર્તમાન કાળનો પહેલો ઉપયોગ છે આદત કે ટેવ દર્શાવવા માટે. બીજો ઉપયોગ છે ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા માટે. ત્રીજો ઉપયોગ છે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે. ચોથું કહેવતો કે રૂઢિપ્રયોગો દર્શાવવા માટે. પાંચમો ઉપયોગ છે સનાતન સત્યો દર્શાવવા માટે. અને હું અહીંયા ડોટ કરીને લખું છું, સ્ટાર કરીને, વધારાના મોસ્ટ આઈએમપી ઉપયોગો. આ પાંચ છે ને એ તો મેઇન છે. આ છઠ્ઠાની ચર્ચા આપણે આગળ કરશું. સૌથી પહેલા પાંચ યાદ રાખવાના છે કે સાદો વર્તમાન કાળ છે એ પાંચ વસ્તુ દર્શાવે છે. શું દર્શાવે છે? આદત કે ટેવ, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો અને નિયમો, રોજબરોજની ક્રિયા, કહેવતો કે સનાતન સત્યો. બરાબર, આ પાંચ અને વધારાના મોસ્ટ આઈએમપી ઉપયોગો એ આપણે આગળ જ્યારે એક્સરસાઇઝ કરશું ત્યારે જોશું. હવે 6 એ 6 છે તો સર આને યાદ કેમ રાખવું? તમે ઓલી જે ઈડલી કરાવી, ઈડલીમાં તો વાંધો નથી આવી, ઈડલીમાં તો મજા આવી. હવે ઢોસો બોસો કંઈક ખવડાવો તો સાંભળો. હવે માની લો કે ઈડલી આપણે ગેસ ઉપર થતી હોય અને ગેસ ક્યાંક લીકેજ હોય. સાંભળજો, ગેસ ક્યાંક લીકેજ હોય તો શું થાય? બ્લાસ્ટ થાય કે ન થાય? આપણે ટેબલ ઉપર કોઈ હોટલમાં ઈડલી ખાતા હોય અને ગેસ લીકેજ હોય તો ગેસનો બ્લાસ્ટ થાય તો આપણે શું કરવું પડે? આગને રોકવી પડે, હા કે ના? તો આગને રોકવી પડે તો એનું જે સૂત્ર છે આ ઉપયોગ પાકું કરવાનું, એ શું છે? આગ રોકશું. શું રોકશું? આગ રોકશું. જો આ ઉપરથી આદત કે ટેવ દર્શાવવા, ગ ઉપરથી ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો અને નિયમો, રો ઉપરથી રોજબરોજની ક્રિયા દર્શાવવા, ક ઉપરથી કહેવતો કે રૂઢિપ્રયોગો, અને શું એટલે કે સ ઉપરથી સનાતન સત્ય. બોલો, મજા આવી? આવે જ તે. સ્માર્ટ સ્ટડી કરો તો ઇંગ્લિશ ગ્રામર ભણવાની મજા આવે ને આવે. બરાબર, આગ રોકશું. ક્યાંય આગ લાગી ગઈ તો આપણે આગને શું કરવું પડે? રોકવું પડે. ઘી તો નાખવાનું ન હોય, હા ને? તો આગ રોકશું એ શું છે? સાદા વર્તમાન કાળના ઉપયોગો. અને આ છઠ્ઠો છે એની આપણે જ્યારે એક્સરસાઇઝ કરશું ત્યારે ચર્ચા કરવાની છે. તો આજના વિડીયોમાં આપણે શું જોયું? સૌથી પહેલા તો ક્રિયાપદને આઈઈએસ ક્યારે લાગે, ત્યારબાદ એના ચાવીરૂપ શબ્દો અને ઉપયોગો. નેક્સ્ટ આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરશું તો એ શરૂઆત આપણે એક્ઝામ્પલથી કરવાની છે. તો મારી રિક્વેસ્ટ એ છે કે તમે સૌથી પહેલો અને બીજો વિડીયો છે એ ક્લિયર કરી લો. કન્સેપ્ટ ટોટલી ક્લિયર હોવા જોઈએ તો જ તમને એક્સરસાઇઝમાં ખબર પડશે. સ્ટુડન્ટ્સ, જો કોઈ વિડીયોમાં ડાઉટ હોય તો તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. જો વિડીયો યુઝફુલ લાગે, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને વિરાજ સરના જય માતાજી. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.